ઓકે, હવે અહીંયા જુઓ, રોલિંગ મશીનમાં વાત કરીએ તો ગબડતો પદાર્થ થયો ને. ગબડતો પદાર્થમાં એક ખાસિયત જોવા મળશે કે એની અંદર ચાક ગતિએ થતી હોય, રેખીય ગતિએ થશે. જેમ કે અહીંયા આપણી સામે છે કોઈ આ પદાર્થ છે, એના ઉપર રોલિંગ કરે છે. તો રોલિંગ કરશે એટલે શું થશે? ઓમેગા ઝડપથી ભ્રમણ કરશે, પણ એનું સેન્ટર ઓફ માસ શું કરશે? વી ઝડપથી ગતિ કરતું હોય. તો આ પદાર્થ ના ચાક ગતિ કહી શકીએ, ના આને રેખીય ગતિ કહેવાય, પણ આને રોલિંગ ગતિ કહી શકીએ, કે જેથી કરીને બેની શું થાય? કોમ્બિનેશન વાળી ગતિ જોવા મળે છે. તો આની અંદર કેટલા પોઈન્ટ્સ આવે છે, કઈ રીતની છે, એ ડિટેલ થોડું ધ્યાન રાખો. એક આખો અલગ ચેપ્ટર જ ચાલુ થયું હોય એવું છે, પણ આપણે એને સ્પીડમાં સમજીએ છીએ. જો કોઈ પદાર્થ રોલિંગ કરતો હોય તો એની પાસે વેલોસિટી કેટલી થશે? તો વેલોસિટી સમજવા જેવી છે. સેન્ટર ઓફ માસ તો શું કરશે ભાઈ? વી વેલોસિટીથી ગતિ કર્યા કરે છે, પણ દરેક સર્ટેન પોઈન્ટ પર એની વેલોસિટી કેટલી જોવા મળશે? તો જો અહીંયા વી ઓમેગા ઝડપથી ભ્રમણ કરતો હોય તો વેલોસિટી કેટલી હોય? આર ઓમેગા હોય. હવે અહીંયા તમે લોકો સમજવાનું ટ્રાય કરો કે આપણી ઉપરની જો અહીંયા સમજો તો આ પોઈન્ટ લઉં છું, તો અહીંયા પોઈન્ટે વેલોસિટી આર ઓમેગા હોય, પણ વેગ ક્યાં હોય? સ્પર્શકની દિશામાં. તો આનો વેગ ક્યાં હશે? આ તરફ જોવા મળશે. જોઈએ અહીંયા, તો આ જે વેલોસિટી આવી એ ઓમેગા આર આવી, અને સેન્ટર ઓફ માસ તો કેટલા વેગથી જાય છે? વી વેગથી. તો આ બે ભેગા થઈને આ જગ્યાએ વેલોસિટી કેટલી બની? વી પ્લસ ઓમેગા આર. ખબર પડશે? નીચેના પોઈન્ટે જો તો આ ભ્રમણ થાય છે, તો ઓમેગા આર ક્યાં જાય? સ્પર્શકની દિશા. પણ સેન્ટર ઓફ માસ તો આમ જ જાય છે. તો અહીંયા શું થયું? વી માઇનસ ઓમેગા આર. આ પોઈન્ટ પર જો તો વેલોસિટી તો આ ડાયરેક્શનમાં જશે, સેન્ટર ઓફ માસની. ઓમેગા આર સ્પર્શકની દિશામાં. તો અહીંયા વેલોસિટી કેટલી? રૂટ ઓફ વી સ્ક્વેર પ્લસ ઓમેગા આર નો સ્ક્વેર. અહીંયા એ સેમ થશે. સમજ આવે? તો આ રીતે વેલોસિટી ટ્રાન્સફોર્મ થતી હોય સર્ટેન પોઈન્ટ પર ડિફરન્ટ રીતે. હવે તમને કોઈ વાર ક્વેશ્ચન એમ પૂછે કે ભાઈ આ પોઈન્ટ પર્ટિક્યુલર અહીંયા સિરોલમ સાથે થીટા એંગલ બનાવે છે, અને ત્યાં વેલોસિટી કેટલી? તો તમે લોકો જો આ બાજુ કેટલા લાગે? વી લાગશે. આ બાજુ કેટલા હશે? આર ઓમેગા હોય કે નહીં સ્પર્શકની દિશામાં. તો આ બાજુ વી હશે, આ બાજુ આર ઓમેગા હશે. એંગલ કંઈક ના કંઈક બનતો હશે. એના કરતાં સીધું સૂત્ર તમે લોકો યાદ રાખો. એ વેલોસિટી કેટલી હોય? 2v sin θ/2. સમજ આવી જશે? એ વેલોસિટી કેટલી જોવા મળશે? 2v sin θ/2. ક્લિયર? હવે આ વેલોસિટીનો કોન્સેપ્ટ સમજ આવી ગઈ છે? ઓકે, એના પછી સ્થાનાંતરનો કોન્સેપ્ટ આવ્યો છે. ચલો સ્થાનાંતરનો પથ લંબાઈની વાત કરી લઉં છું, જે કહ્યું છે તો પ્રમાણે સમજો. જો એક ભ્રમણ દરમિયાન સ્થાનાંતર કેટલું થતું હોય, કોઈ આમ એક ભ્રમણ કરે છે તો સ્થાનાંતર કેટલું થશે? પથ લંબાઈ કેટલી થશે? તમે લોકો ઓબ્ઝર્વ કરશો તો આ પોઈન્ટથી આમ ફરીને અહીંયા આવી ગયો, અહીંથી આવ્યો ને, એ પોઈન્ટ આખો ફરીને અહીંયા આવ્યો, તો અહીંયા સ્થાનાંતર કેટલું થયું? 2πr થયું. પણ પથ લંબાઈ 2πr નહીં થાય, કારણ કે પદાર્થ આમથી આમ થઈને આવો કંઈક આવ્યો હશે અર્થના આધારે. તો એ ખબર પડી કે નહીં? આ પદાર્થ જોવા જાવ તો આમ ફરીને આમ થઈને આમ અહીંયા અટક્યો હશે. તો એ વખતે એને તમે 2πr ના કહી શકો. હવે 2πr ના કહીએ થાય કેટલું? તો એની કેલ્ક્યુલેશન આ રીતે થશે. પથ લંબાઈ એટલે શું થાય? ઇન્ટિગ્રેટ ઓફ વી ડીટી કહેવાય. એક્સ બરાબર, હવે વી ના બદલે કેટલા લખાય? 2v sin θ/2. ઇન્ટિગ્રેશન કરશો, જવાબ કેટલો આવશે? 8r આવશે. આ કોન્સેપ્ટ થઈ ગયા. તો આપણને આ બે કોન્સેપ્ટ યાદ હોવા જોઈએ. એક પરિભ્રમણ થાય એના માટે સ્થાનાંતર કેટલું? 2πr, અને પથ લંબાઈ કેટલી થશે? 8r. સમજ આવી જશે? ઓકે, આ ધ્યાન રાખજો. આ બધા નાના કોન્સેપ્ટ છે, રિવિઝન લઈ લઈશું પછી એકવાર. હવે ધારો કે કોઈ કણ છે, એ સમજો અહીંથી આમ ભ્રમણ કરી, થોડું જ ભ્રમણ કર્યું, આટલું બધું ભ્રમણ નહીં કર્યું, થોડું ભ્રમણ કરી અને અહીંયા આવી ગયો છે. જેમ નહીં કહેતા કે કોઈ કન્ડિશનમાં અહીંયા હતો, પછી થોડાક સમય પછી અહીંયાથી આ પોઈન્ટે આ રીતે આવે છે. તો આ જે કન્ડિશનમાં આ પોઈન્ટ હતો એ થોડોક ટાઈમ પછી ક્યાં આવી ગયો? થોડો ઉપર આવી ગયો છે, એમ કહેવા માંગે છે. આ એ પોઈન્ટ અહીંયા હતો, એના બદલે ઉપર આવ્યો છે. તો એ દરમિયાન એંગલ કેટલો બનતો હોય? થીટા બનશે. સમજો શાંતિથી, બાકી તૈયાર કરવા એવું ઓવરડોઝ કરવાની જરૂર નથી. તો વી વેગ હોય, વેલોસિટી વી છે, તો આ અંતર કેટલું કાપ્યું હશે? રેખીય રીતે કેટલું? રેખીય રીતે જો આમાં અંતર બે રીતે શોધવું પડે. આ પોઈન્ટે અંતર કેટલું કાપ્યું, યામ કેટલા છે એ શોધવાના આવે તો આપણે બે રીતે શોધીશું. એક રેખીય રીતે અને બીજું ચાક ગતિય રીતે. રેખીય રીતે વેગ વી છે તો ટી સમયમાં કેટલું કાપે? વીટી કાપે. હવે ચાક ગતિય રીતે જોવા જઈએ તો ચાક ગતિય રીતે કેટલું કાપ્યું હશે? તો તમને ખ્યાલ હશે આ એંગલ થીટા છે, તો આ કેટલો થાય? આર સાઇન થીટા થાય. આર સાઇન થીટા થશે. તો આ કેટલો થાય? આર કોસ થીટા. હવે તમને સીધો અર્થમાં હું પૂછું, જો તમને ત્રણ અંતર ખબર પડી, આ અંતર કેટલું કાપ્યું? વીટી જેટલું. પછી આ થીટા છે તો આ કેટલું કાપ્યું?
આર સાઇન થીટા, આ કેટલું થયું આર કોસ થીટા. હવે થીટા કેટલો લેવાય ઓમેગા ટી, એ તમને થોડો અંદાજ આવી ગયો હશે. હવે તમે મને એમ કહો કે એક્સ અક્ષના યામ કેટલા થયા, તો એક્સ અક્ષમાં વીટી માઇનસ આર સાઇન થીટા થાય. વાય અક્ષના યામ કેટલા, તો આર કોસ થીટા, આ આર છે તો આર માઇનસ આર કોસ થીટા. તો એક્સ અક્ષના વાય અક્ષના યામે મળી જશે કયા પોઈન્ટથી કેટલું ભ્રમણ થાય છે એના આધારે. સમજ આવે છે હવે કે કન્ફ્યુઝન છે? ઓકે, હવે પ્યોર રોલિંગની થોડી બેઝિક વાત કરી લઈએ છીએ કે એમાં કઈ રીતે નક્કી થશે. તો અહીંયા તમારા માટે એક સમજવા જેવો પોઈન્ટ બનશે કે પ્યોર રોલિંગ જ્યારે પદાર્થ ગબડતો હોય ત્યારની સ્થિતિ કેવી જોવા મળશે. તો જો અહીંયા એક સમજો, મેં તમને કીધું હતું ઉપર વેલોસિટી કેટલી થતી હતી વી પ્લસ આર ઓમેગા, નીચે કેટલી થતી હતી વી માઇનસ આર ઓમેગા. ખબર પડશે? હવે અહીંયા એક સમજવા જેવો પોઈન્ટ છે, એ આનો ઉપરનાનો પોઈન્ટ છે, બી કોનો પોઈન્ટ છે નીચેનાનો પોઈન્ટ છે. તમે લોકો એક ધ્યાન રાખજો, જ્યારે પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ થાય તો એની બીની વેલોસિટી કેવી હોવી જોઈએ, સરખી હોવી જોઈએ. જો સરખી ના હોય તો પ્યોર રોલિંગ ના થાય. તમને ખ્યાલ આવે છે? એની બીની વેલોસિટી સરખી હોવી જોઈએ. હવે તમે લોકો સીધા અર્થમાં જોવા જાઓ તો એ બરાબર પ્યોર રોલિંગ પદાર્થ ગબડતો હોય, પ્યોર રોલિંગ એટલે ગબડે છે. જો 3 કન્ડિશન બને તમને, ચલો હું પછી બતાવું છું. પ્યોર રોલિંગ પહેલા સમજી લો, એક ધ્યાન રાખજો. હવે એની બીની વેલોસિટી સરખી હોય પણ ક્યારે ગબડે ત્યારે, બરોબર. હવે એ સ્થિતિમાં જુઓ એની વેલોસિટી કેટલી, તમે લોકો કેટલી બોલ્યા ભાઈ વી માઇનસ આર ઓમેગા, યાદ આવે છે? અને બીની વેલોસિટી કેટલી હશે, 0 હશે. કારણ કે બી તો જમીન છે એટલે કેટલી, પણ દર વખત 0 ના હોય કારણ કે અહીંયા પાટિયું મૂકી દો તો એ અલગ થઈ જશે. પણ બીની વેલોસિટી મેં કેટલી રાખી 0. તો વી માઇનસ આર ઓમેગા બરાબર કેટલા કહેવાય વીબી કહેવાય. પણ વીબી કેટલા છે 0 છે, તો એનો મતલબ વી બરાબર કેટલા થયા આર ઓમેગા. આ સમજવા જેવો પોઈન્ટ આવી ગયો. આ વી બરાબર આર ઓમેગા ક્યારે થાય, પદાર્થ ગબડતો હોય તો. જો ગબડતો ના હોય ને તો કંઈક અલગ આવશે રિઝલ્ટ, બરોબર. પણ કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો, આના ઉપરથી આવ્યો. કારણ કે એની વેલોસિટી આવી વી માઇનસ આર ઓમેગા અને બીની છે વીબી. પછી દાખલા બનશે, અલગ વસ્તુ છે. તમને એક્સલરેશનની વાત કરું છું, પ્રવેગની વાત કરું. જો અહીંયા સમજો, આ પ્રમાણે પ્રવેગ આપ્યો છે તો પ્રવેગને આપણે ઓબ્ઝર્વ કરીએ કે આનું જે રિલેશન છે એમાં સમજો. હવે આ પોઈન્ટમાં કીધું હોય તો પ્રવેગ કયા કયા પોઈન્ટ પર કેટલો થશે એ મને કહેજો. જો એનો સેન્ટર ઓફ માસ તો ACM થી જશે જ, બરોબર. અને બાકી આલ્ફા આર પ્રવેગ આવવાનો. તો તમે મને કહો આ પોઈન્ટ પર કયો પ્રવેગ આવે, AT તો આમ જવાનો જ ને, ટેન્જન્શિયલ. કેન્દ્રગામી આમ જશે અને આલ્ફા આર આમ ફરતો હોય તો આમ પાછળ જાય. ખબર પડે? આ પોઈન્ટ પર સેન્ટર તરફ કેન્દ્રગામી અને સ્પર્શીય AT રે એક મિનિટ મારા આલ્ફા આર ઉપર જશે, મારી ભૂલ થઈ. આલ્ફા આર અને અહીંયા એ સેન્ટર ઓફ માસ લખું છું ભાઈ, મારી ભૂલ થઈ છે. એ સેન્ટર ઓફ માસ છે. તો જો એ સેન્ટર ઓફ માસનો પ્રવેગ આમ જાય છે, એ સેન્ટ્રીગ્યુલ પર અર્થ આમ જાય અને આ એક્સલરેશન થયું. તો અહીંયા આલ્ફા આર આમ ગયો, સેન્ટ્રીગ્યુલ કેન્દ્રગામી બળે આમ ગયો અને ACM એ ક્યાં જશે, આમ જશે. અહીંયા બોલો આલ્ફા આર આમ, ACM આમ, સોરી AC આમ અને ACM ક્યાં આવશે, આલ્ફા આરની દિશામાં. સેમ આમાં બતાવી શકું. પ્રવેગનું ડાયરેક્શન સમજવા આવી જોઈએ, બાકી એવી કોઈ રિક્વાયરમેન્ટ નહીં પડે કે ઉપયોગ થશે ના થાય, અલગ વસ્તુ છે. ખબર પડી છે કે સમજાવું છે હવે? અહીંયા તમે જુઓ તો આ કયું આવ્યું, આ કયું થશે AC અને આ કયું થયું ACM. એવી ડાયરેક્શન સમજો, બાકી એવું કોઈ વધારે રિક્વાયરમેન્ટ નહીં હોય. નેક્સ્ટ હવે એના પછી અહીંયા એક સમજવા જેવો પોઈન્ટ આવ્યો છે. જો આની વેલોસિટી કેટલી છે, આ પાટિયું છે ને, મેં કીધું હતું હમણાં કે પાટિયું આવશે નીચે, તો આ પાટિયાની વેલોસિટી કેટલી છે U છે. ઉપરના ભાગની P ની વેલોસિટી, P માં પ્યોર રોલિંગ થાય છે. તો તમે લોકો બોલો P ની વેલોસિટી કેટલી, આ VCM અથવા તો UCM જે કહો, વાસ્તવમાં VCM આવે. VCM માઇનસ ઓમેગા આર બરાબર કેટલા થવા જોઈએ, U થવા જોઈએ. તો શું લખ્યું, VCM માઇનસ ઓમેગા આર બરાબર. ખબર પડી? નીચેની કન્ડિશનમાં પાટિયું આમ પાછું જતું હોય શું આવે, માઇનસ U કરી શકું. જો આ ના લખવું હોય તો હું શું લખું, VCM માઇનસ ઓમેગા આર બરાબર
માઇનસ યુ માઇનસ એન્ટર કરો તો આવી ગયું કે નહીં? ખબર પડી? ચલો અહીંયા બતાવશો આમાં શું થાય? પ્રવેગ આવ્યો છે, પ્રવેગમાં સેમ કન્ડિશન, કોઈ ફરક નહીં પડે. અહીંયાનો પ્રવેગ કેટલો? પી નો એસીએમ માઇનસ આલ્ફા આર, યાદ આવે છે કે ને? એસીએમ માઇનસ આલ્ફા આર બરાબર કેટલો? એ થઈ ગયો. તો જો આવી ખબર પડે, આ રીતના પ્રવેગ થશે, આ રીતે વેગ થશે, એ પ્રમાણેનું રિલેશન બનતું હોય. જો એક વસ્તુ સમજો, તમને આમાંથી ક્વેશ્ચન બને અથવા સમજાવું છું એક પોઈન્ટ, કે ધારો કે આપણી પાસે કોઈ આ પાર્ટ આવું રોલર છે, અહીંયાથી અને પકડી રાખ્યું છે, અથવા ચલો આ રોલ કરે છે આ રીતે, અને અહીંયા એક દોરડું છે, એ એફ ફોર્સ લગાવે. તમને એમ કે દોરડાનો પ્રવેગ કેટલો? આ આમ રોલિંગ કરે છે, બરોબર છે, અને આમ ગતિ એ કરતું હશે ને, રોલ કરતું હોય એટલે, તો શું આવે? કેટલો આવે? પ્લસ આલ્ફા આર આવે. કારણ શું થાય કે આનો સ્પર્શીય પ્રવેગ કેટલો? આલ્ફા આર પ્લસ બરાબર એ થાય, તો પ્રવેગ એ જેટલો ના થાય. ખબર પડે છે? તો આના આધારે આ કન્ડિશન બી બની શકે છે. અહીંયા બોલો, તમે લોકો બનાવી શકશો આના? આનો વેલોસિટી v બરાબર કેટલી થાય બોલો તો? આલ્ફા આર પ્લસ ઓમેગા આર આવશે ને, મારી ભૂલ છે, ઓમેગા આર પ્લસ વીસીએમ. અહીંયા બોલો, આ 2v છે, શું લખી શકું? વીસીએમ માઇનસ ઓમેગા આર બરાબર 2v. ઠીક છે, એ રીતે નીચે બનાવો. ક્લિયર થયું? કરી શકશો ને? હવે હું માથાકૂટ નહીં કરતો, ખ્યાલ આવી જાય એવો પોઈન્ટ છે, એમાં કોઈ વધારે એવું છે નહીં. હવે કયું આવ્યું ભાઈ? ગતિ ઉર્જા. આની ગતિ ઉર્જા તમને મેં વાત તો કરી દીધી હતી પહેલાં. રેખીય અને બે કેવી હોય? ભેગી હોય. કે લિનિયર પ્લસ કે રોટેશનલ. લિનિયરનું સૂત્ર કેટલું? હાફ એમ વી સ્ક્વેર. રોટેશનલનું કેટલું? હાફ આઈ ઓમેગા સ્ક્વેર. પણ આઈ ઓમેગા સ્ક્વેરના બદલે શું લખું? એમ કે સ્ક્વેર. અને ઓમેગાના બદલે શું લખી દઉં? વી બાય આર. ટૂંકમાં આ ના યાદ રાખો તો તમે સીધું ફાઇનલ રિલેશન આ યાદ રાખી લો. કયું થશે? હાફ એમ વી સ્ક્વેર 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. સમટાઈમ તમને પૂછશે કે ભાઈ ચાક ગતિ ઉર્જાનો કે લિનિયર ડિવાઇડેડ બાય કે ટોટલ, તો કેટલા આવે ભાઈ? કે લિનિયર ડિવાઇડેડ બાય કે ટોટલ. કે લિનિયર કેટલા? હાફ એમ વી સ્ક્વેર. ને આ કેટલા? તો શું લખી શકું? 1 પ્લસ ડિવાઇડેડ બાય. ઠીક છે, બરાબર તો છે ને? ટોટલ છે ને, કારણ કે પર્સન્ટેજમાં પૂછે તો કેના કેટલા ટકા ચાક રેખીય ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે, અથવા કે રોટેશનલ ડિવાઇડેડ બાય કે ટોટલ કેટલા આવે? કે સ્ક્વેર બાય આર સ્ક્વેર, અને નીચે 1 પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર. સમજ આવી છે? સમટાઈમ એનાથી ડિફરન્ટ રીતે બી પૂછી શકે કે ભાઈ ધારો કે ડેલ્ટા કે બાય કે, તો ચલો એ વસ્તુ અલગ થશે, એની વાત નહીં કરતો, પણ આ બે રિલેશનના પર્સન્ટેજ તો આવી જાય. તો આ બધામાંથી ક્યાંક ના ક્યાંક મેક્સિમમ ક્વેશ્ચન આના આવ્યા છે. મેક્સિમમ ક્વેશ્ચન આના છે ચાક ગતિ ઉર્જાના, જે પૂછાય છે એમાં. બાકી મેં તમને આગળ સમજાવ્યું એના મેક્સિમમ ક્વેશ્ચન નહીં, અને આ સહેલા છે, એવું કોઈ અઘરા નહીં. હવે આવ્યું જો કોણીય વેગમાન. કોણીય વેગમાનનું મહત્વનું ઇક્વેશન મેં તમને પહેલાં શીખવાડ્યું હતું. કયું? આઈસીએમ ઓમેગા પ્લસ એમ વી આર લંબ. બરાબર. હવે તમે લોકો એક વસ્તુ વિચાર કરો કે અહીંયા મારી પાસે બે રિલેશન છે. એક તો પીની સાપેક્ષે કોણીય વેગમાન શોધવું છે, અને ઓની સાપેક્ષે બી કોણીય વેગમાન શોધી શકું. તો ઓની સાપેક્ષ જ્યારે કોણીય વેગમાન આવે તો ઓની સાપેક્ષમાં કોણીય વેગમાનમાં આઈસીએમ ઓમેગા આવે. તો આઈસીએમ કેટલો? એમ આર સ્ક્વેર બાય 2 ઇન્ટુ ઓમેગા. અને એમ વી આર લંબ, પણ વીની તો લંબ છે જ નહીં, એટલે કેટલું થશે? 0 થાય. એટલે આટલું ઓની સાપેક્ષ આવ્યું. પણ જો પીની સાપેક્ષ પૂછું કોણીય વેગમાન તો કેટલું આવ ભાઈ? એમ વી આર લંબ આવી ગયો, અને એ આઈ ઓમેગા બી આવશે. તો જો એમ આર સ્ક્વેર આઈ ઓમેગા, તો એમ આર સ્ક્વેર બાય 2 ઇન્ટુ ઓમેગા, અને એમ વી અને લંબ કેટલું? આર થયું. જો પ્યોર રોલિંગ થતું હોય તો વી બરાબર શું લખાય? યાદ આવે છે? પ્યોર રોલિંગની શરત કઈ? વી બરાબર ઓમેગા, એ બરાબર આલ્ફા આર. પ્યોર રોલિંગ સિવાય ના લખી શકો. ખબર પડી ગઈ? તો આ એક આની શરત થઈ. સમજ આવી છે કે સમજાવવું છે? હવે તમે કોણીય વેગમાન સંરક્ષણની વાત આવી છે, તો કોણીય વેગમાન સંરક્ષણમાં શું થશે? પ્રારંભિક કોણીય વેગમાન બરાબર શું કહેવાય? અંતિમ કોણીય વેગમાન. તો એના માટે જો એલ ઇનિશિયલ બરાબર શું કહી શકીએ? એલ
ફાઇનલ? પછી તો યુઝ કરી શકીએ ને. ઠીક છે, ચલો હવે એક એક્ઝામ્પલ આપ્યો છે એચ સી વર્માનો, સારો એક્ઝામ્પલ છે. તમે લોકો શાંતિથી સમજજો, એક જ દાખલામાં ક્લિયર થશે. પદાર્થને, અથવા હું તમને સમજાવી દઉં છું પહેલા કન્ડિશન શું કહેવા માંગે છે. જો એક વસ્તુ સમજો, કોઈ પદાર્થ એવો હોય કે એને મેં આમ વી વધારે હોય, આ રીતે રોલિંગ કરે છે બરોબર, અને કેટલી ઝડપથી ફરે છે? આ જ ઝડપથી ફરતો હોય ઓમેગાથી. તો હું એક કન્ડિશન બતાવું છું, મારો વી છે એ ઓમેગા આર કરતા વધી ગયો હોય તો પદાર્થ શું કરે? વી એ ઓમેગા આર કરતા વધી ગયો હોય તો પદાર્થ શું કરે? સ્લીપિંગ કરવા લાગે. સ્લીપ થાય કે નહીં? સરકવા લાગે. ખ્યાલ આવશે? જો વી બરાબર આર ઓમેગા હોત તો શું થાત? વી બરાબર આર ઓમેગા હોત તો પ્યોર રોલિંગ ગતિ કરે. પ્યોર રોલિંગ કરશે, જે ગબડશે, કે સરક્યા સિવાય ગબડતો પદાર્થ. એ સેન્ટેન્સ તમે લોકોએ સાંભળ્યું હશે, સરક્યા સિવાય ગબડતો પદાર્થ. તો સરક્યા સિવાય ગબડતો પદાર્થ એટલે પ્યોર રોલિંગ થાય. અને પ્યોર રોલિંગમાં વી બરાબર કયા હોય? આર ઓમેગા આલ્ફા એ બરાબર આલ્ફા આર હોય, એક નીચે થતું હોય બરાબર. પણ અહીંયા શું થાય છે? આ સ્ટેપમાં વી વધી ગયો, તો વી વધી ગયો હોય, તમે લોકો કદાચ એક વસ્તુ વિચારો, ક્રિકેટમાં દડાને આપણે આમ નીચેથી ફેંકીએ છીએ ને તો આપણો વેગ કેવો હોય છે? વધારે હોય. તો દડો ગબડતો જાય, સરકતો જાય છે. ખ્યાલ આવે છે? ગબડે છે ને સાથે સાથે શું કરવા લાગે? સરકે છે. તો એ સ્ટેપ બનશે. તો આ કન્ડિશનમાં શું જોવા મળે? પદાર્થ સરકે છે, અને આમાં શું થશે? પ્યોર રોલિંગ થશે. ઓકે, તમે લોકો એક વસ્તુ વિચારો કે પોઝિશન કદાચ આવી હોય તો. હવે હું બતાવું છું, ઓમેગા આર એ વી કરતા વધુ હોય તો શું થાય? હા, તમે લોકો વિચારો. ઘણી વાર તમે આમ દડા આમ ફેરવીને મૂકો તો દડો પાછો આવે છે, કદાચ ખબર હોય તો તમને. ખ્યાલ આવે છે કે નહીં? અને પછી થોડાક સમય પછી એ શું થાય છે? આગળ જાય છે. પોઝિશન બને છે એવી. ક્રિકેટના દડા નાની આપણે આમ ફેરવીને નાખીએ તો એ શું થાય છે? થોડોક ટાઈમ પછી પાછો આવે ને પછી પાછો એ આગળ જાય. પાછો કેમ આવ્યો? એનું રોલિંગના કારણે. પણ આગળ કેમ ગયો? કારણ કે સેન્ટર ઓફ માસ તો આમ જતું હતું. થોડાક સમય પછી એ રોલિંગ ધીમું પડી ગયું અને સેન્ટર ઓફ માસે ગતિ ચાલુ રાખી, તો એ શું થશે? આગળ જશે. ખ્યાલ આવે છે? આ કન્ડિશન બનશે. આગળનો દાખલો એવો છે જેમાં સમજો. જો આગળના દાખલામાં દડાને શું કર્યું છે? આમ ફેરવીને નાખ્યો છે. ફેરવીને નાખ્યો હોય તો એનો ઓમેગા 0 કેવો છે? પાછળ ફરે છે. સેન્ટર ઓફ માસ ક્યાં જાય છે? આગળની તરફ. કારણ કે આપણે આમ આગળ નાખ્યો છે એટલે ગતિ આગળની તરફ, પણ રોલિંગ ક્યાં થાય છે? પાછળની તરફ. તો આની કન્ડિશન કઈ થશે સમજજો. થોડાક સમય પછી આની પોઝિશન એવી બનશે કે એ રોલિંગ બંધ કરી દેશે. કારણ કે ઊંધું રોલિંગ નહીં કરતો. તમે સમજો મારું કહેવાનું. થોડાક સમય પછી એક પોઝિશન એવી આવશે કે પદાર્થ ઊંધું રોલિંગ બંધ કરી દેશે. બંધ કર્યું જેવું રોલિંગ તો એકલો પદાર્થ શું હશે? સરકતો હશે બરાબર. તો એ વખતે પદાર્થ સરકતો જશે. અને એના પછીની સ્ટેજ એક એવી આવશે કે એ પદાર્થ શું થશે? રાઈટ ડાયરેક્શનમાં રોલિંગ શું કરી દેશે? ચાલુ કરશે. ખબર પડી છે? એ ગબડતો પદાર્થ હશે, સરક્યા સિવાય. જો પહેલી કન્ડિશન કેવી આવી? ઊંધો ફરતો હતો અને જતો હતો આમ. થોડાક સમય પછી એનું ઊંધું ફરવાનું બંધ થઈ ગયું, અને બંધ થઈ ગયું એટલે પદાર્થ શું કરવા લાગ્યો? સરકવા લાગ્યો. અને થોડાક સમય પછી એ પ્યોર રોલિંગ ચાલુ કરી દેશે. તો ત્રણેય વખતે એન્ગ્યુલર મોમેન્ટમનું કન્ઝર્વેશન કરો. એન્ગ્યુલર મોમેન્ટમ લગભગ, દરેક જણા ધ્યાન રાખે, એન્ગ્યુલર મોમેન્ટમ લગભગ બોટમ પોઈન્ટથી લેવાનું. ક્યાં કન્ઝર્વ કરવાનું? બોટમ પોઈન્ટ પર કન્ઝર્વ કરવાનું. કેમ બોટમ પોઈન્ટ પર કન્ઝર્વ કરીશું? કારણ કે ત્યાં એમજી ને એન બેલેન્સ કરી દેશે. ફ્રિક્શન નીચેના પોઈન્ટ પર તમને યાદ હશે કે જ્યારે પ્યોર રોલિંગ થાય ત્યારે ઘર્ષણ ના હોય પાછું બરાબર. તો બધી જગ્યાએ ફોર્સ કેવો છે? વેલ બેલેન્સ છે. તો નીચેના પોઈન્ટ પર મોમેન્ટમ કન્ઝર્વ કરી લેવાનું બરાબર. તો નીચેના પોઈન્ટ પર મોમેન્ટમ કન્ઝર્વ કરો તો બોલો, પહેલા ICM ઓમેગા પ્લસ MVR લખવાનું. હવે ICM ઓમેગા કેટલો? mr²/2 ઇન્ટુ ઓમેગા 0. પણ આ ઊંધો ફરે છે, માઇનસ લખ્યું, પ્લસ MVR લંબ. હવે આ તો આમ ફેરવશે અને આ કેવું ફેરવશે બરોબર? ઠીક છે. તો આ લખ્યું. એના બરાબર અહીંયા શું થયું? હવે સેકન્ડ સ્ટેજ કઈ આવી? ફરવાનું બંધ થઈ ગયું. તો ICM ઓમેગા 0 થયું. એકલું કયું આવ્યું? MVR લંબ. તો MV અને R લંબ એટલે શું આવ્યું? MVR આવ્યું. અને થર્ડ કન્ડિશન કઈ આવી? પ્યોર રોલિંગ આવ્યું. અને પ્યોર રોલિંગ એટલે ફરતો હશે
અને કેટલા વેગથી જતો હશે? v વેગથી આમે જતો હોય તો શું આવશે? 1/2 mr²/2 ω1 પ્લસ mv1r. થાય એટલું કે કન્ફ્યુઝન થાય છે? એમાં આવડશે ને? તો આ રીતથી બેલેન્સ થશે. અને આ એક જ દાખલો સારો છે, એચસી વર્માનો વ્યવસ્થિત એક્ઝામ્પલ છે જેમાં બધું જ કોન્સેપ્ટ સમજ આવે કે ભાઈ મોમેન્ટમ કન્ઝર્વ કઈ રીતે થાય. ટુકડાઓમાં કરતા જે અલગ વસ્તુ છે અહીંયા સમજ આવી જોઈએ. સમજાવવું છે હવે? ક્લિયર છો? કમ્પેરિઝન કરવાનું કે તમને એવું બધું નહીં પૂછે, એક જ પૂછશે. કયું પૂછે કે ભાઈ આમ ફેરવ્યો છે, જ્યારે એનું રોલિંગ બંધ કરે ત્યારે કોણી ઝડપ કેટલી, વેગ કેટલો, તો શું કરવાનું? આના બરાબર આ કર દો, v મળી જશે. બરાબર. હવે પછી તમને એમ પૂછે બીજું કે ભાઈ યારે આમ કર્યું, ઊંધો કરીને ફેરવીને મૂક્યો છે, પ્યોર રોલિંગ સ્ટાર્ટ કરે ત્યારે ઝડપ કેટલી, તો આનું કરી દો. અને આમાં પ્યોર રોલિંગ સ્ટાર્ટ થયું ને તો હું અહીંયા લખી શકું કયું? v બરાબર r ω1. આમાં ના લખી શકું, ખબર પડે? કારણ કે પ્યોર રોલિંગ નહીં અને આ તો કોઈ મતલબ નહીં, કારણ કે આમાં તો ઓમેગા છે જ નહીં. આમાં લખી શકું. સમજાવું કે આવડે? હવે ખબર પડી છે ને? કોન્સેપ્ટ ધ્યાન રાખી દેજો. ઓકે. હવે કયો પોઈન્ટ આવ્યો છે? સરક્યા સિવાય ગબડતો પદાર્થ, પણ કયા માટે ભાઈ? ઢોળા માટે. તો થોડુંક ધ્યાન રાખજો, હું તમને કહું છું. કોઈ ઢોળા પરથી પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોય તો એ સ્ટેજમાં શું કરીએ કે? તો કેટલી એનર્જી એને ગુમાવી ભાઈ? mgh એનર્જી એને ગુમાવી. કેટલી જતી રહી? કન્વર્ટ થઈ ગતિ ઉર્જામાં 1/2 mv² 1 + k²/r². ઠીક છે. તો અહીંયા તમે લખ્યું છે એમ રેખીય ગતિ ઉર્જા કેટલી થઈ? 1/2 mv² + 1/2 i ω. તો mgh બરાબર આ થઈ ગયું. હવે આનું સાબિત કરવાનો કોઈ મતલબ નથી. તમે લોકો છેલ્લે પહોંચે વેગ કેટલો, તો તમે લોકો વેગનું સૂત્ર યાદ રાખી શકો છો. યાદ રાખજો, યાદ અત્યારે જ રાખી લો. કેટલું આવે? √2gh તો યાદ હોય કે નહીં? એને નીચે લખી દો 1 + k²/r². ખબર પડે? √2gh નીચે કેટલા આવે? 1 + k²/r². એવું પ્રવેગનું બનાવી દો. તો જો પ્રવેગ માટે કયું સૂત્ર આવશે? g sin θ ઢોળા માટે ખબર હોય ને, અને નીચે કેટલા લખી દો? 1 + k²/r². ઠીક છે. તો આ પ્રવેગ આવી ગયો, વેગ આવી ગયો. હવે એના પછી ઘર્ષણનું સૂત્ર બનાવ્યું છે. તો ઘર્ષણનું mg sin θ ના આધારે લખ્યું છે. સમજો, ઘર્ષણ બળ mg sin θ. અને અહીંયા જોવા જાઓ તો આને હું k² ને ભાગી નાખું તો કેટલું આવે ભાઈ? હા, તમે લોકોને ખ્યાલ આવી ગયો હશે કયું આવે? mg sin θ. અને નીચે શું આવ્યું? 1 + આ ઘર્ષણનું સૂત્ર થયું. તો ઘર્ષણનું સૂત્ર હું માનું ત્યાં સુધી યાદ રહે. ઘર્ષણ જો વેગ પ્રવેગ એ બધા માટે k²/r² છે. ઘર્ષણ આવે તો ઊંધું કરી દેવાનું. કયો હશે? mg sin θ 1 + r²/k². હવે તમે લોકોને કદાચ f/n કરીને મ્યુનું સૂત્ર આપશે. તો મ્યુનું સૂત્ર કયું હશે? જુઓ, મ્યુ હંમેશા કેવો હોવો જોઈએ? બહુ ડિટેલમાં નહીં લઈ જતો, તમને સીધા યાદ રખાવું છું. મ્યુ કેવો હોવો જોઈએ? 1 + r²/k². અથવા લખી દો tan θ / નોર્મલ કેસમાં મ્યુ tan θ લઈએ ને, મ્યુ બરાબર tan θ. તો મ્યુ tan θ / કેટલો હોય? 1 + r²/k². હવે આપણો મ્યુ છે ને tan θ કરતાં કેવો હોવો જોઈએ? વધારે અથવા એના જેટલો હોવો જોઈએ. સમજ આવી છે હવે કે કન્ફ્યુઝન થાય એમાં? બોલો, v નું સૂત્ર કહો. √2gh અને રૂટમાં જ આવશે. રૂટમાં જ આવશે 1 + k²/r². એ બરાબર g sin θ. અચ્છા, ફ્રિક્શન માટે mg sin θ 1 + r²/k². અને આમાં આ રીતે થઈ જશે. પડી જાય સમજ? હવે તમને એમ પૂછે, જો હવે આ શરતમાં કેમ લખ્યું છે? જો આ શરત પડાય તો જ પદાર્થ શું થશે? સરક્યા વિના ગબડશે. બરાબર. બહુ ડિટેલ ના યાદ રાખો, તમે લોકો આ શરત યાદ રાખી લો, તમને ખ્યાલ હશે. હવે તમને પૂછે કે ભાઈ આપણે ગોળો નાખીએ છીએ, રિંગ નાખીએ છીએ, કોણ સરક્યા સિવાય ગબડશે? તો આ શરતથી આવશે, ઘર્ષણાંક પરથી. તમને લોકોને હવે બતાવ્યું છે. જો ખાસ કિસ્સા આપ્યા છે. હવે વીટી માટેની વાત કરી તો k²/r² કેટલા થાય? 1 થાય. mr² યાદ આવે છે ને વીટી માટે? તો એનું તમે લોકો લખો, આમાં 1 લખી દો તો 1 + 1 કેટલા થયા? 2 થયા. તો મ્યુ કેટલો આવ્યો? 1/2 tan θ થયું. ચલો બીજો તકતી માટે વાત કરો. તો તકતી માટે 1/2 mr² છે કે નહીં? તો 1/2 લખો. 1 + 1/2 કેટલા થયા? 3/2.
તો 3/2 જશે. તો અહીંયા કે ભાઈ પ્રોબ્લેમ થયો છે મારું લખવામાં. વર્તુળાકાર તકતી, ઓકે રિંગ છે, કોઈ વાંધો નહીં, મારી ભૂલ ના થઈ હોય જોવામાં. કે બરાબર, જો પહેલા તો r²/k² છે ને, કે સોરી એક મિનિટ, ઉલટું થશે. યસ, મારી ભૂલ થઈ છે, કારણ કે આપણે k²/r² બરાબર તકતીનું, અથવા તમને આખી ડિટેલ સમજાવું છું પછી જુઓ. આપણું i નું સૂત્ર કેટલું? mr²/2 બરાબર શું કહેવાય? mk². તો બોલો k²/r² કેટલા? 1/2 થયા. તો r²/k² કેટલા થાય? 2 થઈ જાય. હવે અહીંયા તમે મૂકો તો મ્યુ 1 નીચે 1 + 2 * tan θ કેટલો થયો? 1/3 tan θ. યાદ કરો, ગોળા માટે k²/r² કેટલું? 2/5. એનું ઉલટું કરી દો, 5/2 થાય. તો અહીંયા 1 + 5/2 થાય, તો 7/5 થશે ને 5 ઉપર જતો રહે 5/7, સોરી નક્કર ગોળો છે ને 2/5 થશે ને. મારી થોડી ગણતરીમાં એક વખત આપણે પ્રોપર કેલ્ક્યુલેશન લઈ લો, કઈ વાંધો નહીં. k²/r² ગોળા માટે કેટલું આવ્યું બોલો? 2/5. હવે મ્યુ કેટલો છે? tan θ 1 + r²/k², 2/5 થશે. તો આમાં તમે લોકો ચેક કરો કેટલા? હા, 5/2 થશે. તમે લોકો લસા લઈ લો તો કેટલા આવશે? 2/7 tan θ. સમજ આવે કે નહીં? હા, તો બસ એ રિલેશન લીધું છે. યુઝ કેલ્ક્યુલેશનમાં ઉપયોગ કરવાનો હોય, પણ આપણને આવડ્યું. હવે તમે મને એમ કહો, આ 3 કન્ડિશન આપી છે વર્તુળાકાર તકતી બધા માટે. હવે એક સિમ્પલ હિન્ટ કહેજો કે કોણ વહેલું સ્થિર થશે, અથવા કોણ પહેલું, કોનો ઘર્ષણાંક વધારે હશે? ચલો, 3 સરખ્યા સિવાય ગબડે છે, કોનો ઘર્ષણાંક વધારે બોલો? જો એકનો છે 1/2, બીજાનો 1/3 અને ત્રીજાનો 2/7. રિંગનો વધારે થયો. તો જેની જડત્વની ચાક માત્રા વધારે છે એનો ઘર્ષણાંક કેવો છે? વધારે જોવા મળે છે. કોન્સેપ્ટ સમજ આવે છે? નાના કે રિવાઇઝ કરવું એકવાર? આવડશે? તો બસ આ નક્કર ગોળાનું, મતલબ કે ટૂંકમાં આટલું લીધું તો ભાગ પૂરો થયો. ક્વેશ્ચન કયા પૂછાય છે એ જુઓ તમે લોકો. ક્વેશ્ચન કયા પૂછાશે? આ વાસ્તવમાં સેન્ટર ઓફ માસનો નથી ક્વેશ્ચન, આનો નથી ક્વેશ્ચન, રોલિંગ મોશનનો, સર્ક્યુલર મોશનનો છે, પણ છે ઠીક છે, આવ્યો છે. જુઓ, r1 r2 આંતરિક અને બહારની ત્રિજ્યા છે. કોણી તે અચળ કોણીય ઝડપથી સરક્યા વિના ગબડે છે. અંદર અને બહારના ભ્રમણ દરમિયાન લાગતું બળ F1 ને F2 છે. તો બળનો ગુણોત્તર કેટલો? હવે F નું સૂત્ર તો કયું આવશે? ભ્રમણ થતું હોય એટલે mr². તો F પ્રપોઝનલ ટુ કયું આવે? r1/r2. તો થઈ ગયું કે નહીં? F1/F2. આવડે? કોઈ વધારે છે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, બોલો. સીધો જ ક્વેશ્ચન પૂછ્યો છે, સીધો જ. પ્રવેગનું સૂત્ર બોલો, કયું આવે? g sin θ. પણ કોના માટે કીધું છે? ઓકે, 2 મિનિટ અટકો. હવે તમને k ના બદલે i નું રિલેશન આપ્યું, તો આપણું પ્રવેગનું સૂત્ર બોલો તો. 1 + હવે તમે i બરાબર કેટલા લખાય? mk² લખાય. બરાબર કેટલા? કોણ કીધું છે? ગોળો છે ને, ગોળાકાર પદાર્થ છે, ઠીક છે. અને જે હોય જડત્વની ચાક માત્રા આવી છે, હાલ પૂરતું ધારી લઉં છું mr² ધારી લો, ઠીક છે. તો હવે તમે લોકો ચેક કરી લો, આના ઉપરથી તમને સીધો અંદાજ આવશે. k²/r² હોય તો કયું લખીએ કે આમાં? જોઈ લો, એક જ મિનિટ, મારી ભૂલ ના થતી હોય કોઈ લખવામાં. નહીં આવે એમાં એક સેકન્ડ, મારી કોઈ ભૂલ ના થતી હોય, જોઈ લઉં છું. એ આવી જાય છે? એક સેકન્ડ, મારી કોઈ લખવામાં ભૂલ થયેલી છે, કોઈ એ જ હું જોઈ લઉં છું કયું રિલેશન આવ્યું છે. કઈ વાંધો નહીં, ચલો હું અહીંયા બતાવું છું એ પ્રમાણે લખી દઉં છું. i બરાબર mk² કરું છું, તો k² બરાબર કેટલા આવ્યા? i/m આવ્યા છે. હવે અંદર સીધું મૂકીશ તો લગભગ આવી જશે. એ બરાબર, થોડીક લખવામાં મિસ્ટેક હતી, બાકી કંઈ એવું છે નહીં. g sin θ 1 + શું આવ્યું ભાઈ? k² ના બદલે
I/m ઇન્ટુ શું થયું r². થઈ ગયું ને, બરાબર. તો આમાં કંઈ બીજું નથી, તમને એના જ સૂત્ર પૂછ્યું છે, ક્યાંક ના ક્યાંક નાનો મોટો ઉપયોગ પૂછી લેશે. નેક્સ્ટ જુઓ તો આમાં શું કીધું છે કે હવે કોણીય વેગમાન તમને લોકોને યાદ હશે, મને કહેજો કયો જવાબ આવશે. જો આ m દળ r ત્રિજ્યાની તકતી છે, આમ સરક્યા સિવાય ગબડે. ઉગમ બિંદુ લો કે અહીંયા લો, બધું સરખું જ થાય, કારણ કે લંબ અંતર કેવું રહેશે, સમાન રહેશે. તો કયું આવે? mvr લંબ પ્લસ ICM ઓમેગા. હવે શું છે? તકતી છે, તો તકતીનું કેટલું આવે? mvr લંબ પ્લસ કયું છે? ICM ઓમેગા. તકતી માટે 1/2 mr², mk² કર્યું છે, પણ કયું આવે? mr² આવશે. અને ઓમેગા એમના એમ રાખ્યું. ખબર પડી છે હવે? પછી mvr લંબ, v આમ જાય છે, લંબ કેટલો? r, તો mv અને r. ઠીક છે. અને v ના બદલે કેટલા કરવું? પ્યોર રોલિંગ થાય છે, r ઓમેગા. સરવાળો કરો તો આઈ થિંક 3/2 આવશે. પડી સમજ? તો બધા ક્વેશ્ચન નોર્મલ લેવલમાં પૂછાય છે, બહુ ડેપ્થની ડિટેલ એટલી વધારે નથી આવી. તમે લોકો થોડુંક ધ્યાન આપશો, ખબર પડશે. ચલો, આ ક્વેશ્ચન પૂછ્યો છે, આમાં કોન્સેપ્ટ શું આવશે સમજો. જો આ મલ્ટી ચોઇસ ક્વેશ્ચન, આ મલ્ટી કરેક્ટ ક્વેશ્ચન હશે, એટલે એમાંથી એકથી વધારે ક્વેશ્ચન સાચા હોઈ શકે. જો પહેલામાં કહ્યું છે ગોળાનું ઘર્ષણ બળ F બરાબર μmg cos θ હોય, એવું હોય. પ્યોર રોલિંગમાં ના હોય, ઘર્ષણ બળ બદલાઈ ગયું હતું. કેટલું હતું? mg sin θ 1 + r²/k² હતું. ઠીક છે ને. સેકન્ડ કહ્યું છે વિનાશીય બળનો કોઈ મતલબ નથી. આ શું કીધું છે? ઘર્ષણ કોણીય વેગ વધારે છે. રાઈટ છે કે રોંગ છે ભાઈ? જો એક વસ્તુ સમજો, તમે લોકો એક વસ્તુનો વિચાર કરો. પહેલા પદાર્થ આમ સીધો ગતિ કરતો હતો. હું એક સીધા અર્થમાં કહું, મેં પદાર્થને v વેગથી ગોળીય રીતે ફેંક્યો છે, તો ધીરે ધીરે પદાર્થ શું થવા લાગશે? ફરવા લાગશે. યાદ આવે છે? તમે એક વસ્તુ સમજો, હું આપણે આમ પદાર્થને ફેંકીએ સીધો, તો પદાર્થ ધીરે રહીને શું કરવા લાગશે? રોલિંગ મોશન કરશે. હવે જો રોલિંગ મોશન કરવાનું સ્ટાર્ટ કર્યું એણે, તો એ દરમિયાન ઓમેગા r ક્યાં હશે? પાછળ હશે, બરોબર. વેગ ક્યાં હશે? આગળ હશે. હવે જો કોઈ કન્ડિશનમાં તમને સીધો અંદાજ આવે પદાર્થની નીચેની તરફ ટેન્ડન્સી ક્યાં છે? પાછળ જવાની. તો ઘર્ષણ ક્યાં હોઈ શકે? આગળ હોઈ શકે. તો એ અહીંયા તો આ પોઈન્ટ પર પ્યોર રોલિંગમાં તો એવું હોય ઘર્ષણ 0 થાય, પણ જો સર્ટેન કન્ડિશનમાં એને રોલ કોણ કરાવે છે? ચલો, મને એક વસ્તુનું હું પૂછું તમને, આને રોલિંગમાં મદદ કોણ કરે? તો ઘર્ષણ કરે છે. ઘર્ષણ ના હોય તો લીસી સપાટી થાય, પદાર્થ સરક્યા જ કરે, બરોબર. તો મદદ ઘર્ષણ કરે છે, તો એને રોલિંગ કોણ કરાવે છે? ઘર્ષણ કરાવે છે. તો અહીંયા સેન્ટેન્સ શું કીધું છે? ઘર્ષણ કોણીય વેગ વધારે છે. તો સાચી વાત છે. અને રેખીય વેગને ઘટાડે. તો હા, રેખીય વેગ તો ઘટે જ ને, સ્વાભાવિક છે. તમે લોકો સીધું બે અલગ અલગ ગતિ છે. હવે આમ v વેગથી ગતિ કરાવું તો કોઈ પદાર્થ સરકતો હોય એમ ધારો, તો રેખીય વેગ સરકવાના કારણે આવે છે. તો ફ્રિક્શન, જો એક વસ્તુ સમજો, બે અલગ અલગ ગતિ છે. NLM અલગ છે અને રોલિંગ મોશન અલગ છે. બેને ભેગા ના કરો. હું બેની અલગ જ વાત કરું. તું પ્યોર રોલિંગની વાત કરીશ તો તને ખ્યાલ આવશે કે પદાર્થ આમ જવાની ટેન્ડન્સી રાખે છે, તો એનું ઘર્ષણ કઈ કન્ડિશનમાં આપણે ગણીએ છીએ? આગળની તરફ ગણીએ છીએ. પણ જો હું ફ્રિક્શનની સરકવાની વાત કરું તો મારા માટે ઘર્ષણ કઈ તરફ જાય? પાછળની. તો બંને કન્ડિશન અલગ અલગ. જેમ પ્રક્ષિપ્ત ગતિમાં x ને y અલગ થતા હતા કે નહીં? હવે એક્સની ગતિને વાયની સાથે મેચ ના કરો, વાયની એક્સની સાથે મેચ ના કરો. એમ રોલિંગ મોશનમાં અહીંયા જ્યારે આ સ્ટેજ બને છે પ્યોર રોલિંગની, તો એ વખતે ઘર્ષણ શું કરે છે? કોણીય વેગ વધારે છે, કારણ કે એને ફેરવવામાં મદદ કરે છે. અને જ્યારે સરકતો હોય તો શું કરે છે? રેખીય વેગ ઘટાડે છે. તો સેન્ટેન્સ થયું કે નહીં? આ નોટ કરી લેજો, લખવા જેવું સેન્ટેન્સ છે, બરોબર છે. તો આ એક પોઈન્ટ ધ્યાન રાખવાનો છે. નેક્સ્ટ સેન્ટેન્સમાં શું કીધું છે? થીટા ઘટે તો ઘર્ષણ ઘટે છે. ચલો, ઘર્ષણનું સૂત્ર યાદ કરો. કયું હતું? mg sin θ. તો એ જ હતું ને, F બરાબર mg sin θ. પછી નીચેનું જે હોય આપણે એનાથી મતલબ નથી. તો થીટા ઘટે તો tan θ ઘટવાનો છે. તો ઘર્ષણે શું થશે? ઘટવાનું છે. તો બે ઓપ્શન કેવા થયા? રાઈટ થયા. ખબર પડી છે? આ બે લખી દેવાના છે કોન્સેપ્ટ તરીકે, આપણને આવડવા જુઓ. આ ટાઈપના ક્વેશ્ચન પૂછાશે. એમાં સમજો અહીં શું કીધું છે? 100 મીટરની ઊંચાઈની ટેકરી છે અને ત્યાંથી પદાર્થ ગબડીને નીચે આવે છે. આમ ગબડતો ગબડતો નીચે આવે છે. તો કેટલા નીચે આવે છે ભાઈ? 30 જાય છે. અને પછી ક્યાં જાય છે? 20 જાય છે. તો અહીંયા એનો વેગ કેટલો? તો સ્વાભાવિક છે ભાઈ, અહીંથી ગબડતો ગબડતો આવ્યો છે, તો એ આમ થઈને આમ ગયો, તો ટોટલ હાઈટ એને કેટલી કવર કરી ભાઈ? 100 - 20, 80 કવર કરી. ખબર પડી છે? એ ગબડતો ગબડતો આવ્યો, જ્યાં ગયો એ, પણ ટોટલ હાઈટનો ડિફરન્સ કેટલો? 80 થયો. હવે 80 થયો તો h બરાબર કેટલા? 80. અને શું માગ્યું છે? વેગ માગ્યો છે. તો આ બધું છોડો,
વેગનું સૂત્ર લખો, કયું આવે? 1 પ્લસ k²/r². હવે કયો માગ્યો છે ભાઈ? ગોળો છે, ગોળાકાર બોલ છે એટલે ગોળો થયો તો 2/k²/r² કેટલા આવે? 2/5 આવે, 2/5 થઈ જશે. ઠીક છે. અને પછી તમે લોકો અહીંયા લો તો કેટલા આવ્યા? 7 આવ્યા. 5 ક્યાં જશે? ઉપર ગયા. કેટલો થશે? √10gh/7. સમજ આવી છે? g 10 છે, h 80 છે. મૂકો, કોઈ જવાબ આવશે? કોઈ રિલેશનમાં પડી સમજ કે સમજાવું હજી? જો એક મેથડ સમજાવો. મેં શું કર્યું છે? આ સૂત્ર લખ. પહેલા તમને h 80 આયા ખબર પડી. હવે સૂત્ર કયું છે? √2gh 1 + k²/r². અને નક્કર ગોળો હોય તો 2/5 જ k²/r² થાય. જે અહીંયા લખી કાઢો, પૂરું થઈ જશે. આવડે ને હવે? ઠીક છે, કેલ્ક્યુલેશન જોઈ લેજો. નેક્સ્ટ હવે એના પછી છે. આમાં શું કીધું છે સમજો. કોઈ જાડી દિવાલ છે, એની બહારની ત્રિજ્યા r0 છે. દિવાલ વાળો પોલો ગોળો છે, એની બહારની ત્રિજ્યા r0 છે. ડોળા પરથી સરક્યા વિના ગબડે છે અને નીચે આવે ત્યારે એની ઝડપ v0 થાય છે. સમજો. અને પછી કહ્યું છે તળિયા પર મેઇન લગાડવામાં આવે છે, વેક્સ લગાડીએ છીએ તો એ ઘર્ષણ રહિત બની જાય છે. તો ગોળાને સરકતો અવલોકન કરીએ છીએ તો એ વખતે એની ઝડપ 5v0/4 છે. તો ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી હશે? પહેલા શું થાય છે? સરક્યા સિવાય ગબડે છે, અને ગબડે છે એ દરમિયાન ઝડપ કેટલી આવી? v0. તો v0 નું સૂત્ર કયું? એક જ મિનિટ, હાલ પૂરતું એક રાખી દઉં છું. આટલું v0 છે. અને પછી થાય છે ગોળાને ઘર્ષણવાળા રહિત ભાગમાં સરક્યા વિના સીધો સરકાવવામાં જ આવે છે. એ વખતે ઝડપ થાય છે 5v0/4. 5v0/4 થાય છે. તો ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી? કદાચ મારી અહીંયા સમજવામાં મને એટલો આઈડિયા નહીં આવતો આમાં કોઈ, પણ છતાંય જોઈ લઈએ. કોઈ મળે તો ઠીક છે, નહીંતર હું તમને આગળના ટોપિકમાં બતાવું છું. એટલો સીધો મને આઈડિયા નહીં આવ્યો આમાં. હું હમણાં જોઈ લઉં છું, કદાચ તમને જોઈને બતાવી દઉં છું, કારણ કે મેં કઈ રીતે છે. જો એના પછી ક્વેશ્ચન જુઓ. આમાં તમે લોકો સમજી શકશો. એક m દળ r ત્રિજ્યાનો ઘન ગોળો છે, રોલિંગ કરે છે. ગતિ ઉર્જા ચાક ગતિના ફોર્મમાં કેટલી અને સ્થાનાંતરના ફોર્મમાં કેટલી? મેં તમને k ટોટલ, કે આ સૂત્ર લખાવ્યું હતું, k લિનિયર બાય k ટોટલ, અને k ટોટલ k રોટેશનલ બાય k ટોટલ. કયું હતું આ? યાદ કરો. 1/k²/r². શું છે? ઘન ગોળો છે, 2/5. અને આ કેટલું હતું? k²/r². 1 + k²/r². કેટલા આવે? 2/5. નીચે 2/5 + 1. કયો જવાબ થશે? આઈ થિંક આ થતો હશે. ખબર પડે છે હવે? સૂત્રો મેં ડાયરેક્ટ તમને કીધા છે, એ પ્રમાણે સીધા સમજી લેવાય. આવડે કે નહીં હવે? જો અહીંયા શું કીધું છે? આ પદાર્થ, આમાં ઓલવેઝ નોર્મલ કન્ડિશનમાં શું કરતા? આપણે ઉલટું કરતા. અહીંથી ગબડાઈને અહીંયા વેગ લેતા હતા. હવે અમને શું કર્યું છે? અહીંથી ગબડાઈને હાઇટ કરી લીધી છે. મૂળ તો સૂત્ર તો સરખું જ આવવાનું. તો હવે એ વેગની કેટલી કિંમત હોય જે h હાઇટ પર જઈએ? તો તમે લોકો સીધું સૂત્ર લખો. v બરાબર કયું આવે? √2gh 1 + k²/r². કયું છે? ઘન ગોળો છે ને, 2/5 આવે. ઓકે, આગળના દાખલામાં જો મને થોડોક હવે ધ્યાન પર આવ્યો છે, કદાચ એવું લાગે છે. હું આની જ વાત કરું છું. એક સેકન્ડ, મેં સૂત્ર જોયું તો મને સીધો અંદાજ આવ્યો. કારણ કે આ ગબડતો પદાર્થ આવ્યો ને, તો ગબડતા પદાર્થનું સૂત્ર કયું? 1 + k²/r². ઠીક છે ને? અને સરકતા પદાર્થનું ઝડપનું સૂત્ર કયું? અને કેટલા? ઠીક છે? હા, તો આવી ગયો હવે સીધો જવાબ આવ્યો. બોલો બેનો, રેશિયો લઈ લો અથવા સ્ક્વેર કરી દો. સ્ક્વેર કરી દો તો, અને કમ્પેર કરો. સ્ક્વેર કરી તો તમને અહીંયા કેટલા આવશે? આ સ્ક્વેર કરી લઉં તો, અથવા ચલો જે તમે કરો મને આ બેનું કમ્પેરિઝન કરી લો અથવા ગુણોત્તર લઈ લો. ચલો 5v0/4. તમે હું આ ભાગે આ કરું તો કેટલા આવે? 5/4 આવે કે નહીં? બરાબર. રૂટમાં કેટલા રહે? 2gh કેન્સલ થઈ જશે અને આ ઉપર આવે. કેટલા આવે?
ગણતરી તો આવડતી હશે ને. આના ભાગે આ કરી દીધું તો 5/4 રહે અને 2GH કેન્સલ થઈ જાય તો 1 + 1 હતું એ ઉપર આવતું રહ્યું. હવે સ્ક્વેર કરી દો તો અહીંયા કેટલા આવ્યા 25/16 બરાબર 1 + k²/r². તો k²/r² કેટલા આવ્યા 9/16 થશે. 25 માંથી આઈ થિંક મારી ભૂલ તો નહીં થઈ ને. હા એટલે પછી k/r બરાબર 3/4 આવી ગયું ને. ખબર પડી છે ગણતરી થઈ કે નહીં. પણ આમ દાખલો સહેલો હતો પણ એ ટાઈમ અંદાજ ના આવે તો આપણે એને સમજીએ છીએ. પડે સમજ હવે. સૂત્ર ઉપરથી જ છે, તમને કઈ નવા સૂત્રો મૂક્યા નહીં આપણે. ચલો હવે આ સેમ ક્વેશ્ચન રિપીટ કર્યો છે. હું માનું ત્યાં સુધી આવડવો જોવો ભાઈ. અહીંયા શું કીધું છે એ જુઓ. 2013માં પૂછ્યો છે કે ભાઈ ઓ પરથી ગબડાયો છે, પાછો અહીંયા થઈને આ 0.2 ની હાઈટ છે, આ 2 છે, તો આ કેટલા 2 - 0.2 એટલે 1.8 થયા. બરાબર ને. હવે અહીંયા જાય છે અને અહીંયા જઈ 30ના ખૂણે ઉપર જાય છે. તો કહ્યું છે ભાઈ એ બી સ્થાનાંતર કેટલું. પ્રક્ષેપ ગતિ થઈ. ગુડ. અને એની અવધિ થઈ ગઈ, પ્રક્ષેપ ગતિની અવધિ. પણ પહેલા અહીંયા વેગ શોધી આપો તો એ વેગ મળી જાય રોલિંગ ગતિ ઉપરથી. મળે કે નહીં. અહીંથી ગબડીને આવે એ વેગ આવ્યો તો પ્રક્ષેપ ગતિ આવી ગઈ, પૂરું થઈ ગયું. ગણીએ કહો કે ગણાવડાવું. બરાબર. ચલો હેલ્પ તો કરો. પેલો એચનું સૂત્ર કયું? સોરી વેગનું સૂત્ર બોલો. √2gh 1 + બોલો √2gh કેટલા થાય? √2g 10h 1.8 ડિવાઇડેડ બાય 1 + શું છે ભાઈ? ટેનિસ બોલ છે, પોલો ગોળો 2/3. વેગ આવી ગયો. પછી હું સ્ટેપ લખું છું, ગણતરી તમે કરી શકશો. થીટા કેટલો? 30 છે. તો અવધિનું સૂત્ર કયું? આવી ગયું નહીં રિલેશન? પડી જાય સમજ હવે? આગળ જુઓ. અહીંયા બતાવ્યું છે કે ભાઈ હવે આવ્યું સરફેસ ટેન્શન સ્મૂથ છે, રોલિંગ છે. એની એક વાત આવી. 1-2 દાખલા ગણાવું. આમાં બહુ ભાર ના લેતા, તમારે નીટમાં બહુ નહીં આવે પણ આપણા કોન્સેપ્ટનો ઉપયોગ તમને સમજાવું. ફ્રિક્શન ક્યાં હોય, કઈ તરફ હોય એને સમજજો. જો પદાર્થ F ફોર્સથી પદાર્થ પર F બળ લગાડો. હવે તમે લોકોએ જોયા મેજોરિટી ક્વેશ્ચન રોલિંગ મોશનના કયા પૂછાયા છે? એનર્જીના, વેગના ને એ જ પૂછ્યા છે ને. તો પછી બહુ ફાલતુમાં જવાની જરૂર નથી. તમે લોકો એના ઉપર ફોકસ કરો, લગભગ પ્રોબ્લેમ નહીં આવે. 1-2 ક્વેશ્ચન હશે એને આપણે. અને જો તમે લોકો સરખું કરી લેશો રિઝલ્ટ આવતું જ હશે. તમે લોકો મને એવું લાગે છે કે 140 સુધી બી અમુક પહોંચી ગયા છે. હું સ્પેશિયલ એમને કરાવી દઈશ જે જ્યાં વીક પોઈન્ટ હશે, જે રિલેશન હશે. પણ પહેલાં ત્યાં સુધી તો પહોંચવાનો પ્રયત્ન આપણો થવો જોઈએ કે એ કન્ડિશનમાં. બરાબર. પછીની વસ્તુ અલગ છે. તો હવે તમે લોકો અહીંયા સમજો. આવી સ્ટેજ હોય તો મેં તમને પહેલાં કીધું હતું સ્મૂથ સરફેસ હશે તો એક્સલરેશન. હવે સ્મૂથ સરફેસ હોય તો શું થાય? સરકતો પદાર્થ હોય. ઓકે. 2-3 પોઈન્ટ તમને બતાવું છું. કોઈ પદાર્થ અહીંયા જે બતાવ્યું છે એ પ્રમાણે જુઓ. પહેલાં સમજી લો. અહીંયા F ફોર્સ લગાવું છું. જો F ફોર્સ લગાવું તો તમને ખ્યાલ આવશે આ પદાર્થ રોલિંગ ક્યાં કરે છે? આમ પાછળ કરશે. એક્સલરેશન ક્યાં જશે? આગળ જશે. તો હવે તમે લોકો વિચાર કરજો કે A બરાબર α r થાય ને, આ A - α r બરાબર 0 થાય. નોર્મલ કોર્સમાં પ્યોર રોલિંગ હોય તો A બરાબર α r થાય. હવે તમને 3 કેસ કીધા છે. જો α r A થી વધારે હોય, α r A થી વધારે હોય, દેટ મીન્સ પાછળ સરકવાનું શું છે? આલ્ફા વધારે છે, A ઓછો છે, તો ફ્રિક્શન ક્યાં હોય? આલ્ફા આર આમ વધારે છે તો ફ્રિક્શન ક્યાં હોય? આગળ હોય, ફોરવર્ડ ડાયરેક્શનમાં હોય. જો A વધારે છે બેકવર્ડ ડાયરેક્શનમાં હોય. બરાબર. અને આલ્ફા આર બરાબર A હોય, નો ફ્રિક્શન. દેટ મીન્સ પ્યોર રોલિંગમાં ફ્રિક્શન નથી હોતું. ખબર પડી છે? પ્યોર રોલિંગમાં કોઈ ફ્રિક્શન નહીં. જ્યારે પાછળ, હવે તમે એક વસ્તુ વિચાર કરો કે હું કોઈ પદાર્થ છે એને પાછળની ઝડપ વધારે છે અને આગળ ફેંકું છું તો પદાર્થ આગળ જશે કે પાછળ આવશે? સમજવા જેવો ક્વેશ્ચન પૂછ્યો. જો આ 3માં ખબર પડી છે. હવે તમને એક સિમ્પલ સેન્ટેન્સ પૂછું છું. ભાઈ મેં પદાર્થને આ રીતે ફેંક્યો છે, બરાબર. એની આલ્ફા આર આમ વધારે છે. કોના કરતા? A કરતા. આલ્ફા આર A કરતા વધુ છે. પદાર્થ પાછળ જશે કે આગળ આવે? જો વેગ ઉપર ડિપેન્ડ, ઇનિશિયલ વેગ ઉપર.
પ્રારંભિક વેગ આ તરફ વધારો હોય તો ભલે ને પ્રવેગ ગમે તે દિશામાં હોય, તમને યાદ આવે છે આ સ્થિતિ સમજો, કોઈ પદાર્થને વી વેગથી ફેંકીએ છીએ તો અને પ્રતિપ્રવેગ એ આમ છે, તો એવું થોડું થાય કે પદાર્થ સીધો પાછળ જવાનું ચાલુ કરી દે છે, પહેલા આગળ જાય પછી પાછળ આવે. ઓકે, સમજો અહીંયા શું થશે, હવે ધારો કે આલ્ફા આર વધારે છે તો પદાર્થ તો ક્યાં જશે, આગળ જશે. પછી પ્રોબ્લેમ એ થશે કે એ ઘટશે નહીં પણ આલ્ફા આર શું થવા લાગશે, એ ઓછો ઘટશે પણ આલ્ફા આર જલ્દી શું થવા લાગે, ઘટવા લાગે ભાઈ, બરોબર છે. એ શું થવા લાગશે, ઘટવા લાગશે અને એક પોઝિશન આવશે પ્યોર રોલિંગ એ પહોંચી જશે અને પછી પાછું શું થવા લાગશે, પ્યોર રોલિંગ સ્ટાર્ટ કરશે. દેટ મીન્સ આગળ જ જશે, ફોરવર્ડ જ જશે. ખબર પડી છે કે સમજાવું હવે, બરોબર? હા, તો એક સ્ટેજ એમાં બનશે, એની બહુ વધારે જોવાની જરૂર નથી, મેં તમને કોન્સેપ્ટ કહ્યો છે એ અલગ વસ્તુ છે, બાકી એવું કંઈ બનતું નથી, બરોબર? આના રિલેટેડ જે એક બે એક્ઝામ્પલ છે એ હું અત્યારે હાલ નહીં લેતો, તમને જરૂર પડશે એ પ્રમાણે પાછળ બતાવીશ, બાકી એની કોઈ જરૂર નથી. એક બે પોઈન્ટ ઉપર ધ્યાન આપવાની, મોટા ભાગે આટલી ડિટેલ છે એને કવર કરો. રોલિંગ મોશન, રોટેશનલ મોશન બધામાં ખબર પડી જાય.